ચલો સ્વાધ્યાય 1.1 પહેલો દાખલો છે, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો। પહેલામાં કીધું છે કે ઓછા 4/5 ગુણ્યા 1, પછી શું કરી દીધું છે, ઉલટાવી દીધું છે 1 ગુણ્યા ઓછા 4/5 અને જવાબ શું આવ્યો છે, ઓછા 4/5। મતલબ કોઈ પણ સંખ્યા સાથે 1નો ગુણાકાર કરીએ તો એ સંખ્યા પોતે જ આવે, બરાબર, એવું કહેવામાં માગે છે, બરાબર। એટલે 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે। કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1ની સાથે કરવામાં આવે તો એ સંખ્યા પોતે જ મળે। 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે, બરાબર। આ પહેલું થઈ ગયું। ચલો બીજું જોઈ લઈએ। ચલો બીજા નંબરમાં છે ઓછા 13/17 ગુણ્યા ઓછા 2/7, ઓછા 2/7 ગુણ્યા ઓછા 13/17। શું કર્યું છે, ક્રમમાં ફેરફાર કર્યો છે। અહીંયા પહેલા ક્રમમાં હતું, અહીંયા બીજા ક્રમમાં લીધું છે, બરાબર। તો અહીંયા શું કહેવાશે કે ગુણાકારની ક્રિયામાં ક્રમનો નિયમ, ગુણાકારની ક્રિયામાં ક્રમનો નિયમ, બરાબર। અહીંયા ક્રમનો નિયમ છે ગુણાકાર માટે। પહેલા અને બીજા ક્રમમાં ગમે તે ક્રમમાં તમે ગુણાકાર કરો પરંતુ જવાબ તો આપણને સરખો જ મળશે, બરાબર। ચલો ત્રીજા નંબરમાં છે ઓછા 19/29 ગુણ્યા 29/-19 બરાબર 1, બરાબર। એના છેદમાં બી ગુણ્યા બીના છેદમાં એ બરાબર 1 થતો હોય તો મતલબ કે કોઈ પણ બે સંખ્યા આપણે લઈએ અને એનો ગુણાકાર આપણને 1 મળી જતો હોય, બરાબર। તો એમ કહી શકીએ એ ગુણ્યા બી, ડાયરેક્ટ જ કહી શકીએ, બરાબર। એ ગુણ્યા બી બરાબર 1 થતો હોય તો આપણે એમ કહી શકીએ કે એ અને બી કેવી છે, પરસ્પર વ્યસ્ત, બરાબર, એટલે કે વ્યસ્ત સંખ્યા છે એમ કહી શકીએ, બરાબર। મતલબ કે આ નિયમ શેના માટે છે, ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે, ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ। જ્યારે પણ એક સંખ્યાનો એના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે તો હંમેશા જવાબ આવે 1, બરાબર। એ પોતે સંખ્યાનો ગુણાકાર એની વ્યસ્ત સાથે કરતાં જવાબ 1 મળે। મતલબ એવું પણ કહી શકીએ કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તો એ પરસ્પર એકબીજાની વ્યસ્ત હશે, બરાબર। ઉલટું પણ એમ કહી શકાય। ચલો બીજા નંબરમાં આપણને એમ કીધું છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3ની કૌંસમાં 1/3 ગુણ્યા 6 કૌંસ પૂરો ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય, બરાબર। તો આની ગણતરી આ રીતે કરી છે, બરાબર। તો આ કયો ગુણધર્મ છે એમ પૂછે છે, બરાબર। તો આ કયો ગુણધર્મ છે, તો ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ છે, ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ। ચલો ત્રીજા નંબરમાં આપણને પૂછ્યું છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય, બરાબર, સમય સંખ્યા જ હોય। બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય। ચલો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થયું। તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં એ ડાઉટ તમે લખો કે આમાં સમજ નથી પડી, તો એ મેં ફરી ટોપિક સમજાવીશ, ઓકે।